श्री रामललाना पुनः प्रागट्य दिवस निमित्ते सामाजिक कार्यकर नितिन पटेल सपरिवार द्वारा एसएसजी में प्रसादीનું વિતરણ કરવામાં આવ્યું હતું। 550 વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીની જન્મભૂમિ સ્થળ પર ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે। આ ઐતિહાસિક ક્ષણને વધાવવા માટે વડોદરાના 22 લાખ લોકો પણ તત્પર છે। શ્રી રામલલાના પુનઃ પ્રાગટ્ય દિવસ નિમિત્તે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે દર્દીઓ અને સગા વહાલાને શીરાના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। देश विदेश में भगवान श्री राम मंदिर भव्य प्राण प्रतिष्ठान महोत्सव अयोध्या में योजायो हतो। त्यारे सामाजिक कार्यकर नितिन पटेल सपरिवार साथे 500 किलो शीरो बनावी सयाजी होस्पिटल विविध वॉर्ड में दर्दियों परिवारजनों ने भावपूर्वक आपता नजरे पड़ा था। अत्रे उल्लेखनीय है कि वडोदरानी सयाजी होस्पिटल मध्य गुजरातनी सौथी मोटी होस्पिटल है, जेमां मोटी संख्या में दर्दियों सारवार अर्थे आवता होय छे। તેમની સાથે પટેલ પરિવારે પ્રસાદીનું વિતરણ કર્યું હતું। અમારા પરિવારને એક વિચાર આવ્યો કે જે લોકો અહીં એડમિટ થયા છે, જે લોકોને સગાવાલા અહીં ગાડી આવ્યા છે, એ લોકો તો આનાથી વંચિત રહી જશે, એટલે અમારા પરિવાર સાથે આજે અહીં 500 કિલોનો શીરોનો પ્રસાદ વિતરણ કરવા આવ્યા છે। એ લોકો પણ ઘણા ખુશ થઈ ગયા આ વસ્તુ જોઈને કે ભાઈ અમને બી આ વસ્તુથી અમે વંચિત ના રહે ને અમને બી પ્રભુનો પ્રસાદ મળ્યો, એમના આશીર્વાદ મળે, એ લોકો બી જલ્દી સારા થાય। દરેકે શેરીએ શેરીએ પોળે પોળે ગલીએ ગલીએ દરેકે દરેક મંદિરમાં ઇન્ડિયામાં નહીં પણ વર્લ્ડમાં જ્યારે રામલલ્લાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે આટલો બધો ઉત્સવ છે, તો અમને થયું કે હોસ્પિટલમાં જે દર્દીઓ છે અને દર્દીના જે સંબંધીઓ છે જે બહારગામથી પણ આવ્યા હોય છે, રાજસ્થાનથી, બિહારથી, યુપીથી, બધેથી આવ્યા હોય છે, તો અમને થયું કે એ લોકોને પણ આપણે પ્રસાદ શ્રી રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આપવો જોઈએ। મારા માતાજી પિતાજીની જ આ સોચ છે અને કદાચ એમના જ સંસ્કાર છે જે મારામાં આવ્યા છે કે જે મારા અંતરાત્માથી એ વસ્તુ થઈ રહી છે કે આખા વર્લ્ડમાં આ વસ્તુ થવી જોઈએ।